પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સલામ. દરેકનું સ્વાગત કરીએ છીએ ખ્રિસ્તમાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી રોજ પ્રભુ આપણને એકઠા કરે છે, વચનો સંભળાવે છે અને આપણે વચનોનું મનન કરવું જોઈએ. પાઉલનો જે કરંથને પત્ર છે, 2 કોરિન્થી તેનો 13મો અધ્યાય 7મી કલમ. અહીંયા પાઉલ જે કહેવા માંગે છે આપણે એને વિશે થોડો અભ્યાસ કરવા માંગીએ છીએ, પ્રકાશ પામવા માંગીએ છીએ. પવિત્ર આત્મા આપણી મદદ કરે. અહીંયા લખેલું છે, હવે અમે દેવની પ્રાર્થના કરીએ છીએ કે અમે દેવને પ્રાર્થના કરીએ છીએ. તમે કઈ ભૂંડું કામ ન કરો, અમારી પ્રાર્થના છે તમે કોઈ પણ ભૂંડું ન કરો. તે અમે પસંદ કરાયેલા દેખાઈએ, એટલા માટે નહીં કે અમે પસંદ કરેલા દેખાઈએ, એ હેતુથી નહીં, પણ એ હેતુથી કે જો કે અમે નાપસંદ કરાયેલા જેવા અમે હોઈએ, પ્રાર્થના કરી છે કે તમે કોઈ પણ ખરાબ કામ, ખોટા કામ ન કરો. તો પણ તમે સત્કર્મ કર્યા કરો. અમે ભલે નાપસંદ પડેલા દેખાઈએ, પણ તમે તો પસંદ કરેલા, તમે તો સત્કર્મ કર્યા કરો. સત્કર્મ કરનારા તરીકે ઓળખાઓ. આમેન. અમારી પ્રાર્થના આ પ્રમાણે. પાઉલ આ જે વાત કરે છે એના વિશે આપણે થોડું મનન કરીશું. પ્રાર્થના કરી આપણી આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર પવિત્ર આત્મા, આ વાતો માટે આભાર માનીએ. જે વાત તમે તમારા સેવક મારફતે લખાવી, અમે એને સમજવા, જાણવા, શીખવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ. અમારી મદદ કરો. સાંભળતા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો. પવિત્ર આત્મા મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે, સાંભળો. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. તો પાઉલ અહીંયા જે નાની વાત કરે છે કે અમારી પ્રાર્થના છે તમે કંઈ પણ ખોટું કામ ન કરો, તમે કોઈ પણ ભૂંડું કામ ન કરો, તમે કોઈ પણ એવા ખરાબ કામ ન કરો, એવું જ્યારે વિનંતી કરે છે. અને એટલા માટે નહીં કે અમે સારા છે અને અમે સારા શિક્ષણ આપીએ છીએ, પણ એટલા માટે કે તમે દેવને પસંદ પડો. અહીંયા ઘણી વાતો જોવા મળે છે. પહેલી વાત અહીંયા પાઉલ આ પ્રમાણે કહે છે કે તમે જે સત્કર્મ કરો છો તો કર્યા કરો, અને કદાચ કોઈ ખોટા કામ કરે છે તો એ રોકાઈ જાય અને એ સારા કામ કરે. તમારા સારા કામ જે છે, તમે સત્કર્મ કરો છો એ તમે કર્યા કરો. પણ તમે અમારો ન્યાય ન કરો કે અમે ખરાબ છે, અમે ખોટા છે. તમે સારા છો તો સારા કામ કરતા રહો. કારણ કે એ પ્રમાણે પાઉલ કહે છે કે અમે સારા દેખાઈએ અથવા અમે માન્ય દેખાઈએ, અમે દેવના સેવકો દેખાઈએ, એ હેતુથી નથી અમે તમને બોધ કરતા. જ્યારે કોઈ કોઈને શીખવે છે તું સારું કામ કર, તું સત્કર્મ કર, તો કદાચ સાંભળનારને એવું લાગે કે આ જે ભાષણ આપે છે, અમને સલાહો આપે છે, એના કઈ સારા કામ છે, એ કઈનો અમને સારા કામ શીખવે છે, એ કેમ અમને બોધ કરે છે કે સારા કામ કરો. તો અહીંયા પાઉલ કહે છે કે તમે અમારો ન્યાય ન કરો, તમે સારા છો, સારા કામ સત્કર્મ કરતા જાઓ. બીજી વાત અહીંયા જોઈએ છે કે તમે અમારો ન્યાય ન કરો, અમે કદાચ ના પસંદ પડીએ, પણ તમે સત્કર્મ કર્યા કરો. શું છે? જો કે અમે નાપસંદ કરાયેલા જેવા જો કે હોઈએ, અમે ના પસંદ ભલે કરાયેલા હોય એવું તમને લાગતું હોય કે તમે સારા કામ કરો ને, તમે શા માટે અમને શીખવો છો? પાઉલ, તમે શા માટે અમને સારા કામ શીખવો છો? તમે પોતે સારા કામ કરો. તો પાઉલ કહે છે કદાચ અમે ના પસંદ પડીએ દેવની આગળ, તમે સારા કામ કરો. તો જ્યારે પાઉલ કહે છે કે તમે સત્કર્મ કરો, એ દેખાડે છે કે પાઉલ ઈચ્છે છે કે લોકો સારા કામ કરતા રહે. અને જ્યારે આવું કહે છે કે એ હેતુથી નથી કહેતા કે અમે સારા છે, પણ કદાચ અમે ના પસંદ પડીએ, કારણ કે તમારી નજરમાં અમે ના પસંદ છે, અને એટલા માટે તમે મારી વાત નથી માનતા, અને એટલા માટે અમે કહીએ છીએ અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. કદાચ અમે ના પસંદ પડીએ, કદાચ અમને દેવ ના પસંદ કરે, પણ તમે જે પ્રભુમાં આવેલા છો તમે તો સત્કર્મ કરતા જાઓ. શા માટે પાઉલ આ પ્રમાણે કહે છે કે લોકો અમને એવું માને છે કે અમે ના પસંદ થયેલા છે, અમને દેવે નથી પસંદ કર્યા, એવો લોકો આરોપ મૂકે છે. આજ 2 કોરિન્થી 13મા અધ્યાયમાં 3જી કલમમાં પાઉલ આવું કહે છે, કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે તો માંગો છો. પાઉલ ના વિશે લોકો સાબિતી માંગતા હતા કે પાઉલ ખરેખર દેવનો પસંદ કરેલો છે કે નહીં. તો પાઉલ દેવનો પસંદ કરેલો નથી અથવા નકાર કરેલો છે, અથવા દેવે એને સ્વીકાર્યો નથી, અથવા દેવનો એ પસંદ વ્યક્તિ નથી, એવું જે લોકો હતા એ લોકો એવું માનતા હતા. અને એટલા માટે પાઉલ કહે છે કે કદાચ અમે ના પસંદ પડીએ, તમારી નજરમાં અમે ના પસંદ છે, દેવે અમને પસંદ નથી કર્યા, કઈ વાંધો નહીં, પણ તમે સત્કર્મ કર્યા કરો.
ભલે અમે નાપસંદ પડ્યા હોય, ભલે તમે અમારા પાસે સાબિતી માંગતા હોવ, ભલે તમે કહેતા હોય કે ખ્રિસ્ત ખરેખર પાઉલ દ્વારા બોલે છે કે નહીં, ખરેખર પાઉલને પ્રભુએ પસંદ કર્યો છે કે નહીં. કેમ કે આ કરંથના લોકોમાં એક જૂથ હતું. બીજો કોરિન્થી 12મો અધ્યાય 11મી કલમ જો વાંચો તો પાઉલ કહે છે, હું મૂર્ખ બન્યો તમને સાબિતી આપવામાં. હું મૂર્ખ બન્યો, હું સાબિતી આપવા ગયો કે હું પ્રેરિત છું, હું સાબિતી આપવા ગયો કે હું સારો છું, દેવે મને પસંદ કર્યો છે. હું સાબિતી આપવામાં મેં અભિમાન કર્યું, મેં મારા જીવનની કહાની તમને બતાવી, મેં સાક્ષીઓ આપી કે મારા જીવનમાં પ્રભુએ આવા ચમત્કાર કર્યા. હું ત્યાં ગયો, અહીંયા ગયો, આવા કામો થયા, અને મેં પોતાને ઉઠાવ્યો, મેં પોતાને મોટો કર્યો, મેં મારા મોટા કામો પ્રભુએ જે કરાવ્યા એ મેં બડાસ મારી. અને હું તમારી નજરમાં બડાસ મારીને એટલા માટે મેં મોટી વાતો કરી કે તમે વિશ્વાસ નથી કરતા કે ભાઈ પાઉલ દ્વારા શું ચમત્કાર થયા. અરે પાઉલને તો લોકોએ માર્યો, પાઉલને લોકોએ કેદખાનામાં નાખ્યો, પાઉલને લોકોએ પથરાએ માર્યો, પાઉલને તો યહૂદીઓએ નકાર્યો. એની સાથે લોકો વિવાદ કરતા હતા, ને કોઈ પણ યહૂદી એનાથી કન્વિન્સ ન થયા, એની વાતોમાં ન આવ્યા. પાઉલને નથી પસંદ કર્યો એવું લાગે છે. બીજો કોરિન્થી 12મો અધ્યાય 11મી કલમ. હું અભિમાન કરીને મૂર્ખ બન્યો હું છું, અભિમાન કર્યું, મેં મોટી વાતો કરી તમને સંભળાવવા, સમજાવવા, જણાવવા માટે. પણ તમે મને ફરજ પાડી. તમે મને ફરજ પાડી. કેમ કે તમારે મારા વખાણ કરવા જોઈતા તમારે બીજાને કહેવું હતું કે મારા પાસ્ટર ત્યાં ગયેલા, અમારા પ્રેરિત ગયેલા, અને આ થયું તે થયું, અમારા પ્રેરિત સાહેબે આ કર્યું, અમારા પ્રેરિત સાહેબે આ કર્યું. તમારે મારા વખાણ કરવા જોઈતા હતા. કારણ કે જો કે હું કઈ ગણતરીમાં નથી, ચલો ભાઈ, હું કોઈ ગણતરીમાં નથી, તો પણ હું મુખ્ય પ્રેરિતો કરતા કોઈ પણ રીતે ઉત્તમ પણ નથી. દેવની નજરમાં તમે જુઓ તો હું કોઈ પણ જે મોટા પ્રેરિત છે, પિત્તર, પાઉલ, પિત્તર, યોહાન, યાકૂબ, સંતો, આવા મોટા મુખ્ય પ્રેરિતો કરતા હું કઈ ઉતરતો નથી. આવી રીતે પાઉલ કહે છે. ઘણા લોકો પાઉલને ઉતરતો સમજતા હતા. હા ભાઈ, તું નામનો પ્રેરિત હશે, તારા દ્વારા થોડા ચમત્કાર થયા હશે. પણ પાઉલ કહે છે, તમે મને ફરજ પાડી, તમારે મારા વખાણ કરવા જતા હતા, પણ મેં મારા વખાણ કર્યા અને અભિમાન કર્યું, અને હું મૂર્ખ થયો. મારે આવી મૂર્ખાવી નથી કરવી, મારે મારા મોટા કામો નતા કરવા, મારે મારા જેમ કહેવાય છે વખાણેલી ખીચડી, તો મેં મારા પોતાના વખાણ કર્યા. આ યોગ્ય નહોતું, મારે પોતાના વખાણ નતા કરવા, અને હું તો એક મૂર્ખ માણસ ગણાઈ ગયો. તો પાઉલને લોકો પ્રેરિત નતા ગણતા. પાઉલને લોકો નતા માનતા કે દેવે પસંદ કરેલો છે. લોકો નતા માનતા કે પાઉલ દ્વારા દેવ ઈસુ ખ્રિસ્ત પણ ચમત્કારો કરે છે. જો આજ કોરિન્થના પત્રમાં જોઈએ, આપણે અભ્યાસ કરીએ, 1 કોરિન્થી 9મો અધ્યાય 1લી કલમમાં પાઉલ કહે છે, શું હું પ્રેરિત નથી? હું પ્રેરિત નથી શું? આવી રીતે સવાલ કરે છે. તમે યાર કેમ આવું બોલો છો? હું પ્રેરિત નથી. બીજી કલમમાં કહે છે, તમે સિક્કા નથી મારા મોહરના, અથવા તમે ફળ એ દેખાડતા નથી કે આ ભાઈ પ્રેરિત છે. ત્રીજી કલમમાં, મારા વિરોધી અથવા મારા વિશે તપાસ કરનારા અથવા મારી પરખ કરનારા, મને નથી જાણતા, જેઓ મને નથી ઓળખતા, જે લોકો મારી એક્ઝામ લે છે. ત્રીજી કલમ, મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે. તો પાઉલ નકારેલો છે. પાઉલને દેવે નથી સ્વીકાર કર્યો. પાઉલ કઈ પ્રેરિત નથી. એની પરખ કરનારા, ત્રીજી કલમ, મારી તપાસ કરનારાઓને મારો પ્રત્યુત્તર છે. શું હું પ્રેરિત નથી? તો પાઉલ પ્રેરિત એ પ્રમાણે કે છે આ બીજા કોરિન્થીમાં 13મો અધ્યાય 3જી કલમમાં, ભલે તમારી નજરમાં અમે નાપસંદ ગણાઈ ગયા, તમે અમને ચેક કર્યા, તમે મારું પરખ કરી, તમે મારી તપાસ કરી, તમે મને સંશોધન કર્યું, અને તમારા મતે અમે પ્રેરિત નથી. ચલો, તો પણ તમે સત્કર્મ કરતા રહો. ભલે અમે નાપસંદ થયેલા છે, તો તમે સારા કામ કરતા જાઓ. અમે જ્યારે કહીએ છીએ તમે સારા કામ કરો, તો એ અમારો હૃદયનો એવો ઈરાદો નથી કે તમને કોણે આટલું સરસ શીખવ્યું અને તમે કહો પાઉલ, તમને કોણે સારી વાત કીધી? પાઉલ. તો અમે માન્ય થઈએ લોકોની આગળ એટલા માટે નથી કહેતા કે સારા કામ કરો અને ખરાબ કામ બંધ કરો. ફરતી વાંચે 7મી કલમ 13:7. હવે અમે દેવની પ્રાર્થના કરીએ છીએ
કે તમે કંઈ ભૂંડું કામ ન કરો. તો અહીંયા જ્યારે પાઉલ કહે છે ભૂંડું કામ ન કરો, એ દર્શાવે છે કે અહીંયા કામ ભૂંડા કરતા હતા. લોકો ભૂંડા કામ કરતા હતા, પાઉલને તપાસતા હતા. એ પણ એક પ્રકારનું ભૂંડું કામ છે. પાઉલ પર વિશ્વાસ ન કરવો એ પણ એક પ્રકારનું ભૂંડું કામ છે. અને ઘણા ભૂંડા કામ આ કરંથની મંડળીમાં જો જોઈએ તો 5મા અધ્યાયમાં તમે જોશો. અને એમના જે ખાવાના પ્રભુ ભોજનના સમયમાં ત્યારે બી એ લોકો એકબીજાને રાહ નતા જોતા અને ખાઈ લેતા હતા અને પેલા ને પેલીને ભૂખે રાખતા હતા અને અન્યાય કરતા હતા અને પોતાનાને પહેલું સ્થાન આપતા હતા અને પારકા નવા લોકો આવેલા એમને માન નતા આપતા, રાહ નતા જોતા. એવી ઘણા ડખા, ઘણી ભૂલો અને ઘણા ખોટા કામ એ મંડળીમાં ચાલતા હતા. અને એટલા માટે કે છે તમે કંઈ પણ ભૂંડા કામ, ખોટા કામ, શું લખ્યું છે? કોઈ પણ કંઈ પણ ભૂંડા કામ ન કરો. ભૂંડા કામ ન કરો. જ્યારે કોઈ કોઈને કહે છે ભૂંડા કામ ન કરો, ત્યારે એવું લાગે છે કે કહેનાર જે છે એનું નામ બદનામ થઈ રહ્યું છે. ભાઈ આવું ખોટું કામ ના કરો, એટલે ખાઈને પીને ના આવો યાર, તમે આવું ના કરો યાર, ભાઈ આપણી ઇજ્જત છે. એવી રીતે પાઉલ નથી કહેતો કે આપણા ચર્ચનું નામ, ભાઈ કરંથ બહુ મોટી મંડળી જેમાં કૃપાદાન પામેલા લોકો અને એક પછી એક વારાફરતી પ્રબોધ કરનારા લોકો એક જ પ્રબોધ ના કરે, કે છે વારાફરતી પ્રબોધ કરો. એટલે હું તો ઈચ્છું છું બધા પ્રબોધ કરો. તો આ જે મંડળી હતી એ પ્રબોધકની મંડળી જેવી હતી, અન્ય ભાષા બોલનારી મંડળી હતી, ચમત્કારો કરનારી મંડળી હતી. આ મંડળીમાં પાઉલ અંત કરે છે આ 2 કોરિન્થી 13મો અધ્યાય 7મી કલમમાં, તમે કંઈ પણ ભૂંડા કામ ના કરો. તો કે છે એટલા માટે નથી કહેતા કે અમારું નામ વખોળાય છે અથવા અમારું નામ નિંદાય છે અથવા અમને લોકો ખરાબ નજરે જોવે છે. અને તમે પાઉલ આટલા મોટા, તમે તમારા લોકોને શું શીખવ્યું? એ ઈરાદાથી અમે તમને નથી કહેતા કે તમે ભૂંડા કામ બંધ કરો, પણ એ ઈરાદાથી કહે છે અમે કદાચ ના પસંદ થયેલા હોય પણ તમે સત્કર્મ કરો. અહીંયા પાઉલ એક વાત જોઈએ છે, હું વિનંતી કરું છું શબ્દ વાપરે છે. હું 7મી કલમ, માફ કરીએ 2 કોરિન્થી 13મો અધ્યાય તેની 7મી કલમ. હવે અમે દેવની પ્રાર્થના કરીએ છીએ. અમે શું પ્રાર્થના કહે છે? પેલા બીમાર છે ને સાજાપણા માટે શું માટે પ્રાર્થના કહે છે? અરે પેલા યાર બહુ દુઃખી છે હમણાં, શું થયું ભાઈ? બહુ હમણાં તો બહુ મારામારી ઝઘડા ઝઘડી થાય છે. શું પ્રાર્થના કરે છે? બહુ યાર તકલીફ થઈ ગઈ છે એમને, તો બીમારી થઈ ગઈ છે, પૈસા નથી ઘરમાં. તો પાઉલ કહે છે અમે પ્રાર્થના કરીએ છીએ. કઈ પ્રાર્થના કરીએ છીએ? કે તમે કંઈ ભૂંડું કામ ન કરો. ઓ પ્રભુ તેઓને માફ કર, તેઓ શું કંઈ જાણતા નથી. તે અમે પસંદ તો કરાયેલા દેખાઈએ. અહીંયા પાઉલની પ્રાર્થના છે પ્રભુ આ લોકો પાપ કરતા બંધ થાય, આ લોકો ભૂંડું કામ કરતા બંધ થાય, આ લોકો અન્યાય વિચાર છે બંધ થાય, તેઓ વિશ્વાસ કરે છે બંધ થાય, સંદેહ લાવે છે બંધ થાય, ભૂંડા કામ ન કરો એવી રીતે પ્રાર્થના કરે છે. આપણે બહુ ઓછા લોકો પ્રાર્થના કરતા હોય છે ભૂંડા કામ જે લોકો કરે છે એને રોકવા માટે આપણે પ્રાર્થના નથી કરતા. આપણે ફક્ત ને ફક્ત જે બાહ્ય બાબત છે, એટલે વાળ ખરે છે યાર પ્રાર્થના કરો ને, બહુ વાળ ખરે છે પ્રાર્થના કરો પ્લીઝ, એક કામ કરો તેલ એવી પ્રાર્થના કરે, સીસી આટલી છે કરી આલો પ્લીઝ. લોકો પ્રાર્થના રિક્વેસ્ટ અને અમને મોકલો, મેં જોયા છે, અમને મોકલો વિનંતી. તું ફ્રી છે? તો કે હા ફ્રી છું, વિનંતી. હું તો કહેતો છું પ્રાર્થના મોકલતા નહીં. ભૂંડા કામ ના કરો એવી અમે પ્રાર્થના ચાલુ કરી દીધી છે. પાઉલ કહે છે અમે પ્રાર્થના કરીએ છીએ તમે કોઈ પણ ભૂંડા કામ ના કરો. અમે તમને આજીજી કરીએ છીએ, અમે તમને વિનંતી કરીએ છીએ, અમે દેવને વિનંતી કરીએ છીએ તમે કોઈ પણ ભૂંડા કામ ન કરો. એટલા માટે નહીં કે અમે દેવ એવું કે એક સમયે તારા બધા કરંતના લોકો કहीं ગયા, કોઈ આવ્યું કેમ નહીં? બધા ભૂંડા કામ કરતા હતા તો ત્યાં શું કર્યું? મેં પ્રાર્થના કરી. અને તમે માન્ય થાવ એટલા માટે હું નથી કહેતો, અથવા અમે માન્ય થઈએ એટલા માટે નથી કહેતા, અથવા તો અમે દેવને માન્ય થઈએ એટલા માટે વિનંતી નથી કરતા, પણ તમે સત્કર્મ કરનારા તરીકે ઓળખાવ અને તમે ભૂંડું કામ બંધ કરો એના માટે વિનંતી કરીએ છીએ. અમારા નામની પડી નથી, ભલે અમે નાપસંદ પડીએ, તમે સત્કર્મ કરનારા લોકો છો, તમે સત્કર્મ કરો. અને અમે પ્રાર્થના કરે છે તમે કોઈ પણ ભૂંડું કામ ન કરો. અમે વિરોધીથી નથી બીતા કે કોઈ અમને કહે કેમ તમે તો પાઉલના ફળ છો ને, તમે તો પાઉલના શિષ્ય છો ને, તમે તો કરંથના મંડળીમાં જનારા સંતો છો ને, તમે તો પવિત્ર લોકો છો ને, તમે કેવી રીતે ભૂંડા કામ કરો છો? એટલે કોણે તમને શીખવ્યું? તમારા ચર્ચનો પાસ્ટર કોણ? તો કે ભાઈ પ્રેરિત પાઉલ. તો કે આવું?
તો અમારું નામ બદનામ થાય એ હેતુથી અમે તમને નથી કહેતા. તો પાઉલ આ મંડળીના સાથે જ્યારે આવી વાત કરે છે એ દેખાડે છે કે પાઉલને મંડળીના સાથે કેટલો બધો અંતર આવી ગયું છે કે પાઉલ ને પણ લોકો વિશ્વાસ નથી કરતા, અને એટલા માટે પાઉલ કહે છે તમારી નજરમાં અમે ના પસંદ થયેલા છે, તમારી નજરમાં તમે પરખ અમારી કરી, તમે અમારી સાબિતી માંગો છો, તમે અમને વિશ્વાસ નથી કરતા અમારા ઉપર, અને એટલા માટે કહીએ છીએ તમે જે વિશ્વાસ નથી કરતા અને એ તમે અમારો ન્યાય કર્યો કે અમે ના પસંદ થયેલા છે. કઈ વાંધો નહીં, અમે ના પસંદ થયેલા હોય પણ તમે સત્કર્મ કરતા રહો. તો પાઉલ નો લોકો નકાર કરતા હતા, છતાં બી પાઉલ સારું શીખવતો હતો કે તમે સારું કામ સત્કર્મ કરો, કઈ પણ ભૂંડું કામ ન કરો. શા માટે પાઉલ કહે છે આવું? પાઉલ આવું કહે છે કે તમે સત્કર્મ કરો એટલે તમે સારા કામ કરતા જાઓ. પાઉલ પર લોકો વિશ્વાસ નતા કરતા, પાઉલને લોકો નતા સ્વીકારતા કે એને પ્રભુએ પસંદ કર્યો છે. બાઇબલના જે સંતો હતા તેઓના લેવલમાં પાઉલને ગણતરી નતા કરતા. પિત્તર મહાન, યોહાન મહાન, યાકૂબ મહાન જે શહીદ થઈ ગયો, આવા સંતો ની સાથે પાઉલની લોકો તુલના નતા કરતા. અને એટલા માટે 11મા અધ્યાય તમે વાંચો, જો કોરિન્થ ના ખોલશો, બીજો કોરિન્થીઓ 11મો અધ્યાય તમે વાંચો, ત્યાં પણ પાઉલ કહે છે બીજા બધા સેવકો છે, અરે હું પણ છું. અને ત્યારે કહે છે કે મેં આટલી વાર માર ખાધો. એવું નથી કહેતો મેં આટલા મુર્દા ઉઠાડ્યા, એવું કહે છે મેં આટલી વાર સોટીનો માર ખાધો, એવું નથી કહેતો મેં આટલા લંગડાને ચાલતા કર્યા. તો પાઉલ એ હંમેશા પોતાને પસંદ કરેલો છે, મને સ્વીકારો એવું કહેતો હતો. લોકો એનું નતા સાંભળતા, પણ એ કહે છે અમે વિનંતી કરે છે તમે ભૂંડું કામ ન કરો, કારણ કે અમે તમને ઉપદેશ કરીશું ભૂંડું કામ ન કરો તો તમે અમારું નથી સાંભળવાના, કેમ કે તમે તો પિત્તરથી સાંભળશો, તમે તો યોહાનના મોએ સાંભળશો કે ભાઈ પિત્તરે કીધું, યોહાને કીધું, મહાન સંતોએ કીધું એટલે અમે માનીશું. આ પાઉલ શું કહે છે? પાઉલ કે ભૂંડા કામ નહીં કરવું એટલે નહીં કરીએ. પાઉલ તું કોણ છે મોટો? તો પાઉલ અહીંયા વિનંતી કરે છે કે પ્રભુ આ લોકોને પર કૃપા કરે કે આ લોકો સત્કર્મ કરનારા થાય, ભૂંડા કામ બંધ કરે. રોમન પત્ર 13મો અધ્યાય 10મી કલમ, રોમનની મંડળી જે છે ત્યાં પણ પાઉલ કે છે 13મો અધ્યાય એની 10મી કલમ, પ્રેમ પોતાના પડોશીનું કઈ ભૂંડું કરતો નથી. ભૂંડું નથી કરતો, પ્રેમ. તો અહીંયા જો પ્રેમ હશે તો લોકો એકબીજાનું હિત વિચારશે, સારું વિચારશે, ઉત્તમ વિચારશે. પ્રેમ કોઈનું પણ અહિત નથી કરતો, પ્રેમ કોઈનું પણ ભૂંડું નથી વિચારતો. તો પ્રભુ પાઉલ કહે છે તમે ભૂંડું ન કરો એટલે બધાને પ્રેમ કરો. આમેન. કેમ કે જ્યારે પ્રેમ કરો છો તમે કોઈના માટે કશું પણ ખોટું નહીં વિચારો, બધા માટે તમે સારું વિચારશો. તો પ્રેમ કરો. આમેન. તમે બધાને પ્રેમ કરો, તમે મને પણ પ્રેમ કરો. એવી રીતે પાઉલ કહે છે કે તમે કંઈ પણ ભૂંડું ના કરો, લોકોનું પણ ના કરો અને મારું પણ ના ભૂંડું વિચારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું માથેની સુવાર્તા 18મો અધ્યાય 15મી કલમ, તારો ભાઈ જો ભૂંડું કરે, ખોટું કરે, તારા વિરુદ્ધ કંઈક ખોટી વાત કરે અથવા તો અન્યાય કરે અથવા તો તને તારા માટે ષડયંત્ર કરે અથવા તો તારું બુરું કરે, ખરાબ કરે, વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તારા વિરુદ્ધ અપરાધ કરે, તને દુખી કરે, તને તારા માટે ખોટું વિચારે, તારી પડતી વિચારે, તો હા? જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે. તો મેળવી લે. કોઈ ભૂંડું કરે છે તો એને મેળવી લેવા માટે અહીંયા પાઉલ પણ પ્રયત્ન કરે છે. લોકો મારા માટે વિચારતા નથી, વિશ્વાસ નથી કરતા, સંદેહ લાવે છે, તો એના માટે પણ પાઉલ એ લોકોને મેળવી લેવા માટે કહે છે. ઘણી વાર આપણને એમ થાય છે કે હું શા માટે એને બોધ કર્યા કરું, હું શા માટે એને કહું કે ભાઈ ભૂંડું ના કર, ભાઈ ભૂંડું ના કરો, ખરાબ ના કરો, સારું કરો, એવું શા માટે કહું? જો એવું કહીશ તો દુશ્મન થઈ જશે. પણ એને મેળવી લેવાની વાત છે. મેળવી લેવા માટે આપણે એમને રોકવા જોઈએ. લુકની સુવાર્તા 17મા અધ્યાય જો જુઓ 3જી કલમ, ત્યાં એક અલગ વાત લખી છે. ત્યાં લખેલું છે સાવચેત રહો, સાવધાન રહો, જો તારો ભાઈ અપરાધ કરે જો તારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો દે, હા, અને જો પસ્તાવો કરે તો તેને માફ કર. તેને માફ કર. ઠપકો દે, માફ કર. તો જે આપણું ભૂંડું કરી રહ્યો છે એને બોધ ન કરવો એવું નહીં,
પણ એને ઠપકો દેવો. ઠપકો એટલે એમ કહીશ એને સુધારવાનો પ્રયત્ન કરવો. ખોટો છે તો એને સુધારવાનો પ્રયત્ન કરવો. એમ નહીં તું તારા માટે હજુ લાવું, હજુ હોલ લાવું, બધું પૂરું કર, તું એક કામ કર, ધીરે ધીરે નહીં, પૂરેપૂરું બાટલ ખરાશ કર ને પૂરેપૂરો હમણાં સાફત થઈ જા. હું ધીરે ધીરે ઝેર લે છે, પૂરેપૂરું જ એને કામ કરો યાર, મોટો આપી દો હોલ. તો અહીંયા લોકો વાંકું બોલનારા છે, પણ અહીંયા પ્રભુએ શીખવ્યું તારો ભાઈ ને તું મેળવી લે. તારા ભાઈ જે છે, જે ખોટું કરે, જે ભૂંડું કરે છે, એને સુધાર, એને ઠપકો આપ અને એને માફ પણ કર. આમેન. તો આપણે જે લોકો ભૂંડું કરે છે, કદાચ આપણે એને બોધ નથી કરતા, કેમ કે એ લોકો એમ માને છે કે તમે કોણ અને અમે તમારું નહીં સાંભળીએ. યર્મિયા તેનો 3 અધ્યાય 12મી કલમમાં પ્રભુએ કીધું, યર્મિયા જા, પ્રચાર કર, જા, તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, ઉત્તર બાજુ જા અને જાહેર કર, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, એ મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, તું ફર. યહોવા એમ કહે છે, હું ક્રોધાયમાન દ્રષ્ટિથી તમને જોઈશ નહીં. તમે કેમ કે- પાછા આવો, વધારે નહીં મારું તમને નહીં મારું, પાછા આવો. કેમ હા, કે યહોવા કહે છે કે હું દયાળુ છું, હું દયાળુ છું, દયા કરીશ. હું આમેન. સર્વકાળ તો આપણો દેવ છે એ દયા કરનાર દેવ છે. આપણો કોઈ ભૂંડું કરે છે તો આપણે એના પર દયા કરવી જરૂરી છે. આપણે એને મેળવી લેવાનો પ્રયત્ન કરવા જરૂરનો છે. આપણે ભૂંડાની સામે ભૂંડું ન કરવું, પણ ભૂંડો કરનારને તક આપવી અને પાછો આવે, એના ભૂલ સુધારે એ પ્રયત્ન કરવો. તો પાઉલને ખબર પડી ગયેલી આત્મામાં કે મારા પર કોઈ વિશ્વાસ નથી કરતું, મને પ્રેરિત બી નથી માનતું, મને કોઈ ગણતરીમાં નથી ગણતા, અને લોકો એમ વિચારે છે કે પાઉલ નાપસંદ થયેલો છે. તો પાઉલ કહે છે ભલે હું નાપસંદ થયેલો છું, પણ તમે કઈ ભૂંડું ના કરો, તમે સત્કર્મ કરતા રહો. યશાયા 9મો અધ્યાય તેની 13મી કલમ. તો પણ લોક પોતાને મારનારની તરફ ફર્યા છે, લોકો ફર્યા નથી. ફર્યા નથી, ને માર્યા તો પણ ફર્યા નથી. સૈન્યના દેવ યહોવાને તેઓએ શોધ્યો નથી. તેઓ યહોવાની શોધ કરવા નથી આવ્યા. તો આ દુઃખની વાત છે કે પ્રભુ પાસે લોકો નહીં આવ્યા અને પ્રભુ ફરિયાદ કરે છે. યર્મિયા 10મો અધ્યાય તેની 2જી કલમ. યહોવા કહે છે કે હા, વિદેશીઓનો માર્ગ ન શીખો. વિદેશી જેવું ન. ઘણીવાર આપણે ટીટ ફોર ટેટ કરીએ છીએ, એટલે જેવા સાથે તેવા, અથવા તો આપણે કરીએ છીએ જે ભૂંડો છે એની સામે ભૂંડું કરીએ છીએ, અથવા ભૂંડું વિચારીએ છીએ, અથવા રાહ જોઈએ છે કાર્યનું ભૂંડું થાય અને પછી મેસેજ કરીએ, શું ચાલે ઘરમાં, બધું શાંતિ. એવું કે જે અન્ય જાતિ છે, કચરો નાખ્યો, હું તારા સામે કચરો નાખીશ, મારે કચરો નથી થતો પણ કાલે થાય એટલી વાર. તો ભૂંડાની સામે અહીંયા લખ્યું છે 2જી કલમ. યહોવા કહે છે શું કે કહે છે? વિદેશીઓનો માર્ગ ન શીખો વિદેશીનો માર્ગ ન શીખો, ને આકાશના અદ્ભુત દેખાવોથી ભયભીત ન થાઓ. હા, કેમ ના શીખો. અહીંયા લખ્યું છે વિદેશીનો માર્ગ ન શીખો. વિદેશી આવું શીખેલા છે, અથવા તો એમની ક્રિયા આવી છે કે ભૂંડું કરનારાને એમને ભૂંડું કરે છે અને ભૂંડું જ કરે છે. પણ ખ્રિસ્તી એ સત્કર્મ કરનાર ને સત્કર્મ કર્યા કરવું જોઈએ. યર્મિયાને પ્રમાણે કહે છે, યર્મિયા તું થાકી ના જતો જ્યારે કોઈને કે શીખવા જાય. યર્મિયા 15મો અધ્યાય 19મી કલમ. એ માટે યહોવા કહે છે શું કે કહે છે? જો તું ફરીશ તું જો મારી તરફ પાછો આવશે, પાછી ફાવશે, તો હું તને પાછો લાવીશ, તો હું તને મદદ કરીશ. અને મારી આગળ તું ઊભો રહીશ. હા. અને જો તું હલકામાંથી મૂલ્યવાન જુદા પાડીશ, હા, તો તું મારા મુખ જેવો જોઈશ. તું જો ન્યાય કરશે, અથવા તો તું સમજશે કે આ ખોટું, આ સારું, આ ખરાબ, આવો તને તફાવત સમજણ પડશે, તો તું મારા મુખ જેવો થશે. તેઓ તારા તરફ ફરશે, તેઓ તારા જેવા કામો કરશે. તું સત્કર્મ કરનાર તો એ પણ સત્કર્મ કરશે, તું સારું કરશે તેઓ પણ સારું કરશે, પણ તું તેઓની તરફ ફરીશ નહીં. પણ તારે એમના જેવા કામ નહીં કરવા. ભલે તેઓ અસત્ય કરે. પાઉલ જ્યારે કહે છે કે ભલે અમે ખોટા હોઈએ પણ તમે સત્કર્મ કરો, તમે મારા જેવા ખરાબ ન થતા. ઓકે, તો જે અહીંયા પાઉલ કહે છે અમે ઈચ્છીએ છીએ તમે સત્કર્મ કરો. ઘણા લોકો નતા વિચારતા કે પાઉલ સારો છે, પણ લોકો કહેતા હતા પાઉલ અભિમાની છે, પાઉલને કોઈ દર્શન નથી થયા, પાઉલ કઈ પ્રેરિત નથી. તો પાઉલ અહીંયા આ જે બાઇબલ જાણનાર માણસને ખબર હતી કે મારે એમના જેવું નહીં થવું, મારે પ્રભુમાં ચાલવું. તો અહીંયા લોકોને કહે છે કે તમે કદાચ અમે ખરાબ છે તો અમારા જેવા કામ ના કરો, પણ તમે સત્કર્મ કર્યા કરો. અહીંયા પ્રભુએ પણ કીધું કે
તેઓ તારી તરફ ફરે તો ફરે, પણ તું તેમના તરફ ન ફર, એટલે તું એમના જેવા કામ ન શીખ અથવા એમના જેવા કામ ન કરતો. બસ 7 વાત કરીશ ને સમાપ્ત કરીશ. કયા એવા કામો છે જે આપણે યાદ રાખવા જોતા તો જે ખરાબ કામ? 17 આપણે જે વાંચી 7મી કલમ 13મો અધ્યાય 7મી કલમ, કયા કામ લખ્યું છે? તમે સત્કર્મ કરો પણ ભૂંડા કામ. તો યાદ રાખીએ શું છે, શું યાદ રાખીએ? પહેલું, જે ભૂંડા કામ કરે છે એની સામે આપણે એને મેળવવાનો પ્રયત્ન કરીએ. જે ભૂંડા કામ કરે છે એને જીતવાનો પ્રયત્ન કરીએ. જે ભૂંડા કામ કરે છે તેને માફ કરતા શીખીએ, તેને કરેક્ટ, તેને સુધારતા શીખીએ. આમેન. કોઈ પણ ખોટા કામ કરતું હોય, ભૂંડા કામ કરતું હોય તો આપણે એને ઠપકો આપતા અથવા તેને સુધારવાનો પ્રયત્ન કરતા રહેવું. ખોટા કામ કરતા હોય, ભૂંડા કામ કરતા હોય, એને માફ કરવો. જો આપણે માફ નહીં કરીએ તો આપણે એને નહીં કહીએ કે તું સુધરી જા, પણ માફ કરીશું તો આપણે પ્રયત્ન કરીશું એને હજુ પણ સુધારવાનો પ્રયત્ન કરતા રહીશું. 1 થેસલોનિકી 5મો અધ્યાય 15મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, સાવધ રહો હા, કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે. તો ભૂંડું કરનારાઓને પાઉલ એમ નથી કહેતો કે તમે પ્રભુના છો, તમે ખરેખર પ્રભુના છો, તમારા દ્વારા ખ્રિસ્ત બોલે છે, તમારી ઓકાત શું, તમે કેટલો માર ખાધો. આવી રીતે પાઉલ વાત નથી કરતો. ભલે અમે ના પસંદ થયેલા હોય પણ તમે સત્કર્મ કરો. આવી રીતે પાઉલ પોતાની નમ્રતા બતાવે છે. તો અહીંયા પાઉલ થેસલોનિકી પત્રમાં આ જ વાત સમજાવે છે કે કોઈ ભૂંડું કરતું હોય તો ભૂંડું નહીં કરવું. આવો નિયમ પાઉલે બનાવેલો, અને એટલા માટે કરંટના લોકોને એ પોતાનો જે નિયમ બનાવેલો કે ભૂંડાની સામે ભૂંડું નહીં કરવું, એને સામે આ નિયમ બતાવે છે કે હું તમારું ભૂંડું નથી વિચારતો, તમે સત્કર્મ કરતા જાઓ. આમેન. તો ભૂંડાની સામે ભૂંડું પાઉલે નહીં કર્યું. 1 તિમોથી 5મો અધ્યાય 22મી કલમ, કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, હા, બીજાઓના પાપમાં ભાગ્યો ન થા. તો ભૂંડું જે કઈ કરતો હોય એના પાપમાં આપણે ભાગીદાર ન થવું એ તું શીખીએ પંડે છીએ. શુદ્ધ રહેજે. આમેન. તું પંડે શુદ્ધ રહેજે. અહીંયા જ્યાં લખ્યું છે પંડે શુદ્ધ રહેજે, એટલે તને લાગે છે તું ખરો છે, સત્કર્મ કરનાર છે, તો તું સીધો છે, તો તું સીધો છે. તું પંડે, તું એકલો સીધો છે, તું એકલો સીધો છે. તને લાગે છે તું સીધો છે તો એ દેવ તને કહે છે તો બરાબર છે. તીતસમાં જોઈએ, તીતસ 3:11મી કલમ, અહીંયા પણ આ જે વાત પાઉલ કહે છે કે તું જે પોતાને ખરો માને છે, સાચો માને છે, તને લાગે છે હું ભૂંડો નથી, તો તું તારા મતે, તારા નજરમાં તું ઠીક બરાબર છે, પણ એમ જાણવું કે એવો માણસ ધર્મભ્રષ્ટ થયેલો છે હા, અને પોતે દોષિત છે, એમ જાણ્યા છતાં પાપ કરે છે. 11મી કલમ, 12મી કલમ. જ્યારે હું તમારી પાસે ઓકે, સત્યને તજી દીધું છે. શબ્દ કઈ છે? સત્યને તજી દીધું છે. તીતસ 3:11. તમે સત્યને તજી દીધું છે. એમ જાણવું કે એવો માણસ ધર્મભ્રષ્ટ થયેલો છે. ઓકે, ધર્મભ્રષ્ટ આ શબ્દ છે. સત્ય તજી દીધેલું છે. જ્યારે માણસને લાગે છે હું ભૂંડો નથી અને મને ભૂંડો નહીં કરવા, ભૂંડાઈ નહીં કરવાનું, આ ખોટું કામ નહીં કરવાનું, એવા બોધ જે આપનાર છે ત્યારે એ ટોન્ટ મેણા લાગે છે. પણ એ માણસને નથી ખબર કે એને સત્યને તજી દીધું છે અને પોતે દોષિત છે. પોતે એને ખબર નથી કે હું દોષિત છું. તો જ્યારે પાઉલ સમજાવતો હતો કે તમે દોષિત છો, પાઉલ સમજાવતો હતો કે તમે ભૂંડું કામ કરો છો અને ભૂંડું ન કરો, અમે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે લોકોને એમ લાગતું હતું કે અંતઃકરણમાં લાગતું હતું કે અમે દોષિત નથી. માણસને પોતાનો માર્ગ બરાબર લાગે છે. જ્યારે કોઈ કોઈની ભૂલ બતાવે છે ત્યારે માણસને એમ લાગે છે કે સામેનો વ્યક્તિ એમાં ઘણી ભૂલો તમને ઓટોમેટિક દેખાશે. જ્યારે કોઈ કોઈની ભૂલ બતાવે છે તો તમને બહુ બધી ભૂલ સામેની દેખાશે. તો અહીંયા પાઉલ આ વાત કહે છે કે તું પંડે શુદ્ધ રહેજે અને તું દોષિત છે કે નહીં એની પરીક્ષા કરજે. કારણ કે પ્રભુના જ્યારે વચન આવે છે એ આપણને દોષિત ઠરાવે છે, આપણને આપણી આંખોને ખોલે છે. પ્રભુના જ્યારે વચન આવે છે ત્યારે એ આપણને છેદે છે. પ્રભુના વચન જ્યારે આવે છે ત્યારે આપણને આપણી જાત
ખબર પડે છે અને આપણે પંડે કેવા છે એ દેખાય છે. રોમન પત્ર માફ કરો, હિબ્રો પત્ર 8મો અધ્યાય 12મી કલમમાં દેવ એ દયાળુ દેવ છે. વાંચીએ. કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ. દેવ માણસોના ભૂંડાઈ અન્યાયના પ્રત્યે દયાળુ થાય છે. એમ આપણું હૃદય દયાળુ હોવું જોઈએ. કોઈ ભૂંડું કરતું હોય, ખરાબ કરતું હોય, મેં તો આજ સુધી દારૂ નહીં પીધો, મેં તો આજ સુધી પડીકી નહીં ખાધી, મેં તો, અરે ભાઈ બરાબર છે તારું, પણ બીજી બધી વાતો એ વાત કરીએ તો કે એ વાત નહીં કરો યાર, એ વાત ના કરો. તો દેવ જે એકદમ સારો છે એ બધાને દોષિત ઠરાવી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એક સ્ત્રીને લાવવામાં આવે છે ને લોકોએ કીધું આ પાપ કર્યું છે અને અમે પથરાથી મારવાનો મૂસાનો નિયમ છે. તો પ્રભુને કીધું કે તમે એનામાં દોષ નથી લાગતો, શું એને પથરાએ ના મારવું જોઈએ? કારણ કે આ સ્ત્રીએ વ્યભિચાર કર્યો છે અને આ પથરાએ મારવું જોઈએ. મૂસા એવી આજ્ઞા આપી કે તમે આવા દુષ્ટને આવી બાબતને દૂર કરવું, તો તમે શું કહો છો? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું જે પાપ વગરનો હોય પહેલો પથ્થર મારે. અને પછી આગળ કહે છે સ્ત્રીને કે હું પણ તને દોષિત નથી ઠરાવતો, હું તને માફ કરું છું. તો જે વ્યક્તિ ન્યાયી છે એ બીજાને દોષિત ઠરાવી શકે છે. તો પણ પાઉલ જ્યારે વાત કરે છે કે તમે મને હલકામાં લો છો, તો તમે મને સમજતા નથી, તો તમે મને માનતા નથી, તો તમે મને નથી સ્વીકારતા, પણ તો પણ હું ઈચ્છું છું તમે પાપ ના કરો. હું પ્રાર્થના કરું છું તમે સત્કર્મ કર્યા કરો, ભલે તમે અમને નથી સ્વીકારતા. તો અહીંયા જે આપણે હિબ્રો પત્ર 8મો અધ્યાય 12મી કલમ વાંચી, દેવ દયાળુ છે. એમ આપણું હૃદય સ્વભાવ દયાળુ હોવો જોઈએ. જે ભૂંડું કરે છે એના પ્રત્યે સાનુભૂતિ, આ ખબર નહીં કઈથી ભભૂતિ જેવું લાગે છે, પણ સાનુભૂતિ, એકના સાનુભૂતિ એટલે દયાળુપણું, મમતા, આવો આપણો નેચર હોવો જોઈએ. કોઈ ભૂંડું કરે તો આપણું એમાં ખીચાઈ જવું, ગુસ્સે થવું, એવું નહીં કરવું. દૂર હો જા, એવું નહીં કરવું. આ ગલે લગ જા. પ્રેઝ ગોડ. માફ કરવું બહુ મોટી બાબત છે. તો કોઈને સુધારવા માટે, મેળવી લેવા માટે માફ કરવું, એને ઠપકો પણ આપવો એને સુધારવા માટે. અને જે ભૂંડું કરે છે એની સામે આપણે ભૂંડાઈ નહીં કરવી. તે મને કદી સાંભળતો નથી, તું મારા પર વિશ્વાસ નથી કરતો, હું તારા સામે તારી ભૂલો બતાવું છું, એવું ન કરવું. ભૂંડો માણસ ભલે ભૂંડું કરતો રહે. પ્રેક્ટિકલમાં લખ્યું છે 22મા અધ્યાય 11મી કલમમાં, જે ભૂંડો છે, જે ખરાબ છે, દુષ્ટ છે, એ ભલે દુષ્ટ આચરણ કર્યા કરે, પાપી છે ભલે પાપ કર્યા કરે, અન્યાય ભલે અન્યાય કર્યા કરે, એવું લખેલું છે. પણ જે અન્યાય કરે છે એને અન્યાય કરવા દો, જે પાપ કરે છે એને ભલે પાપ કરવા દો, પણ આપણે એને ટોકીએ, એને રોકીએ કે જે આપણા છે. ગલાતી 6મો અધ્યાય 10મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે તમે ભલું કરો, દરેક પ્રસંગે ભલું કરો. ગલાતી 6:10. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને પ્રસંગ જેવો મળે ને ચોક્કા છક્કા મારવાના. પ્રસંગ મળે ભૂલો કહેવાની. શું? પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને ભલું વિચારવાનું, એનું ભલું કરવાનું. જો તમે ઠપકો નહીં આપો અને કહેશો કે એને આપો વધારે, તો તમે એને પ્રેમ નથી કરતા. શું છે? તેમ આપણે બધાનું અને વિશેષ કરીને બધાનું, પણ વિશેષ જે છે વિશ્વાસના કુટુંબના, વિશ્વાસી એટલે ભાઈઓનું, આપણા ખ્રિસ્તી ભાઈઓનું ભલું કરતા થાકવું નહીં. આમેન. હોસ્પિટલ કરો, ખ્રિસ્તીઓ માટે પહેલું. સ્કૂલ કરો, ખ્રિસ્તીઓ માટે પહેલું. વ્યસન મુક્તિ, ખ્રિસ્તીઓને પહેલા વ્યસન મુક્તિ. આમેન. તો વિશેષ કરીને ખ્રિસ્તીઓનું ભલું કરો, એવી રીતે પાઉલ કહે છે. યાકૂબનો પત્ર 4મો અધ્યાય 17મી કલમમાં પણ યાકૂબ સંત એ પ્રમાણે કહે છે, માટે જે ભલું કરી જાણે છે જો ભલું કરી જાણો છો પણ કરતો નથી તેને પાપ લાગે છે. પાઉલ કીધું મારો આ 13મો અધ્યાય છેલ્લો અધ્યાય છે, અથવા છેલ્લું મારો પત્ર છે. કરંત ભાઈ બહેનો, મેં તમારા માટે બહુ બધું લખ્યું. હવે હું મારો સમય સમાપ્ત કરું છું. મારે વધારે તમને કશું નથી લખવું. તમારો નથી સ્વીકાર કર્યો, કઈ વાંધો નહીં કરંતના લોકો, પણ હું અંતિમ બાબત કહીશ. તમારું ભલું વિચારું છું, તમે સત્કર્મ કરતા જાઓ. પ્રેઝ ગોડ. તો પાઉલ પત્રનો અંત કેટલો અદ્ભુત કરે છે. ભલું કરતા થાકવું નહીં. શીખવનાર શીખવે એ જાણે છે. અને અહીંયા જો ભલું ન કરે તો પાપ લાગે છે, એવું આ
પાઉલને પણ ખબર છે અંતકરણમાં. તો યાકૂબ કહે છે જો ભલું કરો છો અને નથી કરતા, કરી જાણો છો તમે નથી કરતા તો પાપ લાગે છે. એટલે પાઉલ ચેતવણી આપવા માટે હંમેશા સાવધાન રહેતો હતો. હઝીકેલ 3:17 જેટલા બી પ્રબોધકો આવતા એમને કહેવામાં આવતું શું કહેવામાં આવતું 19મી કલમ, પરંતુ તું દુષ્ટને દુષ્ટ જે છે, ભૂંડો છે, એને ચેતવણી, તે છતાં તે પોતાની એને ચેતવણી દુષ્ટતાથી આપ, પણ જો એ ચેતે નહીં અથવા તો એ ફરે નહીં દુષ્ટ કામથી, તથા પોતાના કુમાર્ગથી પાછો ન હટે તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે. પણ તે તારો જીવ બચાવ્યો છે. તો જે ભૂંડું કરતા હોય અલા નહીં કહેવાના, જવા દો ને, અરે પણ તું તારો જીવ બચાવ, કારણ કે તને ખબર છે એ આ ભૂંડાઈ છે પણ એને નથી ખબર, એનું અંતઃકરણ એને નથી દોષિત ઠરાવતું, એને નથી લાગતું કે હું ભૂંડો છું, એને તો શુદ્ધ લાગુ છું, પોતાને શુદ્ધ માને છે. તો પાઉલ નિત્ય પોતાને બચાવવા માટે બધાને ચેતવતો હતો, પોતાને બચાવવા માટે, કેમ કે એને લાગતું હતું કે ભાઈ આ ખોટું છે અને મને ખબર છે આ ખોટું છે અને આના લીધે સ્વર્ગમાં નહીં જઈ શકે, આ ભૂંડું છે અને માણસને ચેતવવો પડશે. એટલા માટે પાઉલ લોકોને ચેતવતો, પાઉલ લોકોને સત્કર્મ તરફ ફેરવતો, પાઉલ લોકોને ભૂંડું ન કરો એવી વાત કહેતો. જો પ્રેરિત કૃત્ય 18:6 અને 20મો અધ્યાય તેની 26મી કલમ વાંચો, ત્યાં પાઉલ કહે છે ઓ યહૂદીઓ, શું કહે છે? પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષા પાઉલની કરવા સામે લાગ્યા. થયા. કોણ? પાઉલના પોતાના લોકો નહીં, યહૂદી લોકો સામે થયા, દુર્ભાષણ કરવા લાગ્યા. એનું ઇન્સલ્ટ કરવા લાગ્યા, વિરોધ કરવા લાગ્યા એને. ત્યારે તેણે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે હા, તમારો લોહી તમારે માથે, તમારું લોહી તમારા માથે, હું તો નિર્દોષ છું. હું નિર્દોષ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ. તો પાઉલ પોતાને નિર્દોષ ઠરાવે છે. પાઉલ કરંતના પત્રમાં આ પ્રમાણે કહે છે કે જો તમે લાગે છે બધા ઓકે છો અને હું જ બેકાર છું, તમે બધા સારા છો, હું પ્રેરિત બી નહીં, ઓકે, મારા દ્વારા ખ્રિસ્ત નહીં બોલતો, તમારા દ્વારા ખ્રિસ્ત બોલે છે, તમે સત્કર્મ કરનારા છો, હું અંત કરું છું, હું દોષિત ઠરાવવા નહીં, હું નિર્દોષ રહેવા માંગુ છું અને એટલા માટે કહું છું કે તમારા લોહી સંબંધમાં હું નિર્દોષ છું. મેં તમને કીધું કે તમે આ ખોટું કરો છો, તમે ખોટું કરો છો. અને એ પ્રમાણે પાઉલ પોતાને બચાવે છે. 20મો અધ્યાય 26મી કલમ, તે માટે આજ હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. તો દેવ જો મને સવાલ કરે કે તે કેમ તેમને જીત્યા નહીં, દેવ કદાચ સવાલ કરે તે કેમ એમને માફ ન કર્યા, દેવ કદાચ સવાલ કરે ભૂંડા કરનારની સામે તે કેમ એમને જીત્યા નહીં, કેમ ઠપકો ન આપ્યો, તો કે છે મેં આજે સાક્ષી છું, આપું છું કે હું બધા લોહી સંબંધમાં, એટલે બધા મરી જશે, નરકમાં જો જશે તો હું નિર્દોષ છું, મારું નામ આવવું ના જોઈએ. આમેન. હું પોતાને બચાવવા માંગુ છું. પાઉલે બહુ હોશિયાર માણસ હતો અને એક સમય યુગ આવવાનો છે જેમાં પ્રભુ યાજકોને પસંદ કરવાનો છે. ઈસુ ખ્રિસ્ત જે યાજક હતો, જે એના વિશે લખેલું છે ખોલતાને હિબ્રુ 7:26 કે નિર્દોષ યાજક. નિર્દોષ એટલે મને કોઈ દોષિત ના ઠરાવે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે આવ્યા અને તમે એમને પાપ ના કીધું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો મોટો યાજક છે, પ્રમુખ યાજક છે અને નિર્દોષ એટલા માટે છે કેમ કે કોઈ એનામાં દોષ ન કાઢી શકે કે પ્રભુ ઈસુ આવીને કોઈને ચેતવ્યા નહીં, પ્રભુ ઈસુ આવીને કોઈને મદદ ન કરી, ભૂંડું કરનારાઓને સુધાર્યા નહીં, પ્રયત્ન ન કર્યો, માફ ન કર્યા અને ભૂંડાની સામે ભૂંડું નહીં કર્યું પણ એમનું ભલું વિચાર્યું, સારું વિચાર્યું અને સત્કર્મ કરો એવું કીધું. લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો, લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહોતા સ્વીકાર્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલું જ કરતા ફર્યા અને જેટલા શૈતાનથી પીડાતા હતા દરેકને સાજા કરતા ફર્યા અને એમને ભલું જ કર્યું. આમેન. પણ લોકોથી એને તુચકાર મળ્યો અને લોકોને લાગ્યું દેવ એને તજી દીધો છે. કદાચ આપણે લોકો નકાર કરે પણ આપણે પોતાને બચાવવા માટે જરૂરનું છે આપણે લોકોને ચેતવીએ અને જે ભૂંડું કરે છે એના માટે પ્રાર્થના કરીએ કે તેઓ ભૂંડું ન કરે અને તેઓ સુધરે, સત્કર્મ કરનાર થાય. આમેન. પ્રેઝ ગોડ. તો પાઉલનો જે અદ્ભુત બાબત હતી કે એકદમ સાફ એવી રીતે સમજાવે છે કે તમે મને નથી માનતા, કઈ વાંધો નહીં, અમે નાપસંદ થયેલા છે, કઈ વાંધો નહીં, પણ તમે સત્કર્મ કરો. અને બીજું એ બાબત કહે છે કે તમે ભૂંડું ન કરો, અમે તમે દોષિત નહીં ઠરાવતા, તમે મને દોષિત ઠરાવ્યો છે, પણ અમારી પ્રાર્થના છે તમે કંઈ પણ ભૂંડું ન કરો.
અને અમે એટલા માટે નથી કહેતા કે અમારું નામ વખોડાય છે અથવા અમે પ્રેરિત તરીકે દુનિયા અમને ઓળખે છે અને અમને કોઈ દોષ ઠરાવે કે ભૂંડું કરનારા તો પાઉલના લોકો છે, તો મારું નામ બદનામ થાય માટે તમને નથી કહેતો કે ભૂંડું ન કરો, પણ તમે પ્રભુને માન્ય થાવ, જરૂરનું એ છે. આમેન. પાઉલ પોતાને બચાવતો હતો અને પાઉલ બીજાને પણ બચાવવાનો પ્રયત્ન કરતો હતો. આમેન. આપણે પણ ભલું કરતા રહીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે નમીએ છીએ આ વચનો માટે આભાર માનીએ છીએ. પ્રભુ, જે ભૂંડાઈ ચાલે છે તો ભૂંડાઈ થાય છે. પ્રભુ, જો તમે અમને ચેતવો, તમે જો અમને કહો, અમે ચોક્કસ પ્રભુ કહીશું. જે ભૂંડાઈ છે એના વિશે પ્રાર્થના પણ કરીશું કે લોકો ભૂંડું કરવાનું છોડી દે, અન્યાય કરવાનું છોડી દે. અને જેમ તમે વચન વાંચ્યું, જે પ્રેમ કરે છે અથવા પ્રેમમાં ચાલે છે એ પોતાના પાડોશીનું અહિત નથી વિચારતો, ભૂંડું નથી વિચારતો. હા પ્રભુ, અમારા જે પણ વહાલાઓ છે, જે વિશ્વાસી કુટુંબમાં, વિશ્વાસના કુટુંબમાં જોડેલા છે, અમારા દરેક ભાઈ બહેનોને અમે ચેતવતા રહીએ, તેઓને નરકથી બચાવીએ. હા, અમે પ્રભુ તેઓને કહેતા રહીએ અને પ્રભુ જે ભૂંડાઈ છે એને બંધ કરે લોકો માટે અમારી હંમેશા નિત્ય પ્રાર્થના પણ હોય. આ તમારા સંતની જે વાત છે, મહાન બાબત માટે આભાર માનીએ છીએ. આ વાત તો સમજવા માટે વધુ પણ કૃપા આપો અને આ પ્રભુ ફરતી એને મનન કરીએ, એને અભ્યાસ કરીએ અને મારા દરેકમાં આ સારો ગુણ ઉત્પન્ન થાય, આ ફળ ઉત્પન્ન થાય વચનોના. અમે પણ લોકોને માફ કરનાર થઈએ, ભૂંડું કરનારને માફ કરીએ, અમારા વિરુદ્ધ વિચારનારને એનું ભલું વિચારીએ, એને ઠપકો આપીએ, એને જીતી લઈએ, મેળવી લઈએ, એની સામે ભૂંડાઈ ન કરીએ, એના માટે પ્રાર્થના કરીએ. સત્કર્મ કરવાનું શીખવતા જઈએ. અમે પોતાને નિર્દોષ ઠરાવીએ, અમે પોતાને બચાવી લઈએ. પ્રભુ, જ્યારે પ્રસંગ મળે અમે ભલું કરતા રહીએ. સહાય કરજો. પિતા ખ્રિસ્તમાં સાંભળો. આમેન. પ્રભુ શ્રી કૃપા સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તેટલી આજ મને આપો. જે મને માફ કરું છું તે મને માફ કરો. મને પ્રશ્ન લાવો, મને સદા છૂટકો કરો. કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. Shalom.